જય હિન્દ મિત્રો, આપણે જોઈએ કે આપણે મકાન નંબર આપવામાં ઘણી વખત ભૂલ થાય છે. તો મકાન નંબર આપવામાં કોઈ પણ પ્રકારની માનો કે ભૂલ થઈ છે તો આપણે જોઈએ કે મકાન નંબર કન્ટિન્યુ આપવાના હોય છે, પરંતુ આપણે મકાન નંબર આપવામાં ભૂલ થઈ છે. 22 નંબર અને 23 નંબર આવે પછીનો નંબર, તો એની જગ્યાએ આપણે ભૂલથી જોઈએ છે નીચે એમાં 24 નંબર આપણે મકાન નંબર અપાઈ ગયો છે. તો હવે આવી રીતે આ ભૂલ થઈ છે તો એને સુધારવા માટે આપણે શું કરશું એ જોઈએ. અને ઉપરની જે એક એન્ટ્રી છે મિત્રો, તે મેં ઓલરેડી કરેલી છે, જે સિંક્રોનાઇઝ પણ થઈ ગયેલી છે. એટલે આપણે જે ડેટાને ક્લિયર કરશું તો એ ડેટા ફરીથી જે આપણે સિંક્રોનાઇઝ કરેલું છે એ ડેટા જશે નહીં. હવે આપણે આ કરવા માટે આપણે સેટિંગમાં જઈશું, મોબાઈલના સેટિંગ્સમાં જઈ અને એપ્લિકેશન સેટિંગ્સમાં જઈશું અને એપ્લિકેશન સર્ચ કરશું. એપ્લિકેશનમાં આપણે જે આપણી HLO એપ છે તે સર્ચ કરશું અને એપને સર્ચ કરી તેમાંથી સ્ટોરેજ યુઝ છે તે ક્લિક કરી અને તેમાં દરેક પ્રકારનો જે ડેટા છે તે આપણે ક્લિયર કરવાનો રહેશે. મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો કે એપ્લિકેશન આપણે અનઇન્સ્ટોલ નહીં કરીએ અને કોઈ પણ રીતે આપણે જે એન્ટ્રી થઈ છે એને ડિલીટ નહીં કરીએ, ખાસ એક યાદ રાખશું. આ બંને પ્રકારનો ડેટા આપણે ક્લિયર કરશું એટલે જે આપણું સિંક્રોનાઇઝ નહોતો થયેલો તેટલો ડેટા ક્લિયર થઈ જશે. બાકી જેટલું સમન્વિત એટલે કે સિંક્રોનાઇઝ થઈ ગયું છે તે જેમ તેમ રહેશે. ફરીથી આપણે આવી જઈશું એપ્લિકેશન ઉપર અને એપ્લિકેશન ઉપર આવશું એટલે આપણને જે આઈડી અને પાસવર્ડ જે ફાળવવામાં આવ્યો છે તો એનાથી આપણે ફરીથી લોગિન કરશું. આઈડી એન્ટર કરશું અને નીચે જે કેપ્ચા કોડ આપ્યો છે આપણને તે આપણે કેપ્ચા કોડ એન્ટર કરશું એટલે કે OTP આવશે. OTPથી આપણે એને OTP દાખલ કરશું એટલે આપણને આપણો જે જૂનો આપણે જે પાસવર્ડ હતો જે આપણને રિસેટ કરવાનું કીધું હતું, જે પાસવર્ડ છે એ રિસેટ કરેલો જે હતો એ આપણે ફરીથી એન્ટર કરશું એટલે પાસવર્ડ રિસેટ થઈ જાય, એન્ટર થઈ જાય. પછી આપણે આપશું તો આપણને એક લેંગ્વેજ સિલેક્ટ કરવા માટેનું કહેશે. તો ખાસ કરીને લેંગ્વેજ આપણી જે લોકલ લેંગ્વેજ છે ગુજરાતી તે સિલેક્ટ કરી અને તેને એન્ટર કરીશું. હવે આપણે જે ડેટા સંગ્રહવાળું હતું, જે આપણે પિન નંબર પણ આમાં એક એડ કરશું મિત્રો. ખાસ પિન નંબર આપણે જે સેટ કર્યો હતો એ હવે ડેટા સુધારો છે જે તેમાં કોઈ ડેટા રહ્યો હશે નહીં. જે આપણે જે એક હતું જે લોક ઘર હતું જે સિંક્રોનાઇઝ થઈ ગયેલું છે એ જ દેખાડશે. જે બે જૂની એન્ટ્રી હતી જે સમન્વય નથી થઈ, સિંક્રોનાઇઝ નથી થઈ, તે ડિલીટ થઈ ગઈ છે. હવે નવી આપણે ફરીથી 22 નંબર અને કન્ટિન્યુ 23 નંબર એવી રીતે આપણે બંને અને સુધારાવાળી આપણે એપ્લિકેશન આપી દઈએ. 22 નંબર છે બરાબર, તો એક રહેઠાણ નહોતું તે દુકાન હતી, તો એને આપણે એની એન્ટ્રી કરીએ. તો મકાન નંબર 22 આપી દઈશું અને નવું આપશું એટલે જનનગરના ઘર નંબર જે કન્ટિન્યુ આવતું હશે એ આવી જશે. હવે આપણે એનું જે પોયતળિયું મોઝેક ફ્લોર સ્ટાઇલનું હતું તો એ આપણે આપશું અને એની દિવાલ હતી તો દિવાલ પાકી ઈંટોની હતી અને સાઈડ જે હતી એની ઉપરનું જે હતું એ કોન્ક્રીટનું હતું. હવે એની દુકાનને આપણે સિલેક્ટ કરીએ એટલે દુકાનનો પ્રકાર આપણે નીચે લખવાનો થશે. તો દુકાનનો પ્રકાર છે એ કપડાની દુકાન હતી તો આપણે એમાં લખશું કે કપડાની દુકાન એમ. એ એન્ટ્રી આપણે કરી દઈશું. ઓકે, કપડાની દુકાન છે એવું કરી અને ખાતરી કરું છે એવું કહે છે એટલે આપણી એન્ટ્રી થઈ ગઈ છે. આપણા જે ડેટા સુધારો છે એમાં એન્ટ્રી જતી રહી છે બરાબર. હવે આપણે કન્ટિન્યુ જે 23 નંબર આવતો હતો 23 નંબરની આપણે એન્ટ્રી કરી દઈશું. હવે જે 23 નંબરનું છે એમાં નવું આપશું એટલે કન્ટિન્યુ જે જનગણના ઘર નંબર હશે એ આવી જશે. અને આમાં મિત્રો ખાસ યાદ રાખજો કે મારે આ જે 23 નંબર છે એ મકાન છે એ ખાલી છે, તો આપણે રહેઠાણ દેખાડશું અને રહેઠાણની નીચે આપણે જે લોકનો ઓપ્શન આપ્યો છે તે લોકનો ઓપ્શન આપણે સિલેક્ટ કરશું. ઉપર જઈએ અને આપણે પહેલો ઓપ્શન રહેઠાણ, કેમ કે મકાન છે અને મકાનની નીચે તાળું આપેલું છે, કોઈ અવેલેબલ હતું નહીં અને આપણને કોઈ પણ પ્રકારની માહિતી મોબાઈલની મળી નથી એટલે એને આપણે સબમિટ કરશું. હવે આ બંને એન્ટ્રી આપણે જઈને અંદર જઈને જોઈએ કે આપણે જે બંને એન્ટ્રી કરી 22 નંબર અને 23 નંબર જે બંને આવી ગઈ છે તો આવી રીતે આપણે સુધારો કરશું. થેન્ક યુ.